મિત્રો અંગ્રેજીમાં એકદમ ઝીરો થી હીરો બનવા માટે આજનો આ લેક્ચર તમારે ખૂબ જ દિલથી, આ મનથી અને પ્રેમથી જોવાનો છે. અને સાહેબ આજે જે પ્રેક્ટિસ કરાવવાનો છું એ પ્રેક્ટિસ તમે રોજે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલની કરશો તો જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે. મારી જવાબદારી છે સાહેબ. આજની આ ટેકનિક તમારે ઉપયોગમાં લેવાની છે, દરરોજ કામ કરવાનું છે આ જ પદ્ધતિ પ્રમાણે. શું છે સર પદ્ધતિ? ઓકે, વન બાય વન શરૂઆત કરી. આમ જો કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે આપણે ટીપે ટીપે વાક્યો શીખવાના છે. અને આજની આ પદ્ધતિ સાહેબ ખરેખર દિલથી કહું છું કે જોરદાર કામ આવવાની છે. શરૂઆત કરી આજના લેક્ચરની. વધારે સમય ન લેતા સૌથી પહેલા તમને એક જ શબ્દ દેખાય છે, એ છે ડ્રિંક. શું છે? ડ્રિંક. ડ્રિંક સિવાય બીજું હવે તમે જોજો, સિમ્પલ એક શબ્દ મગજમાં લઈ લેવાનો. એક શબ્દથી તમારે મતલબ હજારો વાક્ય બનાવવા માટેની પ્રેક્ટિસ કરવાની. જે મનમાં આવે ની સેન્ટેન્સ બનાવવાનું. સિમ્પલ, સાવ બેઝિક થી શરૂઆત કરવાનું. સિમ્પલ ડ્રિંક વોટર, આટલી જ વસ્તુ. ડ્રિંક વોટર મતલબ શું થાય? પાણી પીવો. ડ્રિંક વોટર, પાણી પીવો. સિમ્પલ વસ્તુ છે. પછી ડ્રિંક ટી, ચા પીવો. ડ્રિંક કોલ્ડ ડ્રિંક પીવો. આપણે જ્યારે કોઈને સિમ્પલ કંઈક પીવાનું કેવું છે, ચા પીવો, જ્યુસ પીવો, કોલ્ડ ડ્રિંક્સ પીવો, તો સિમ્પલ પહેલા શું મૂકવાનું? ડ્રિંક, પછી ટી. ડ્રિંક ટી, પ્લીઝ ડ્રિંક ટી. હા, મહેરબાની કરીને તમે એવું લખી શકો તો તમે આવી રીતના કહી શકો કે ભાઈ પ્લીઝ ડ્રિંક ટી. મહેરબાની કરીને ચા પીવો. અરે ચા ન પીવો યાર, ચા ન પીવો તો એના માટે આગળ ડોન્ટ લગાડી દેવાનું. ડોન્ટ ડ્રિંક ટી. ચા ન પીવો. જ્યારે કોઈ કામ ન કરો એના માટે આગળ ડોન્ટ લગાડો. ડોન્ટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ, ડોન્ટ ડ્રિંક જ્યુસ, ડોન્ટ ડ્રિંક વોટર. એવું કહેવાય નહીં, પણ આ તો જસ્ટ એક સેન્ટેન્સ બનાવવા માટે. રેડી? ડોન્ટ ડ્રિંક મતલબ ડ્રિંક. રેડી? તો આ જે વસ્તુ છે એ આવી રીતે સેન્ટેન્સ બનાવવાનું છે. સિમ્પલ વસ્તુ છે કે આઈ ડ્રિંક વોટર એવરી ડે. હું દરરોજ પાણી પીઉં છું. આઈ ડ્રિંક વોટર એવરી ડે. સિમ્પલ, જે મગજમાં આવે આ શબ્દના આધારેથી સેન્ટેન્સ બનાવતું જવાનું. સિમ્પલ ક્યાંથી કરવાનું? ડ્રિંક વોટર. ચાલો પાણી પીએ તો આપણને ખબર છે ચાલો પાણી પીએ તો શું થશે? લેટ્સ ડ્રિંક વોટર. ચાલો પાણી પીએ. ચાલો સોડા પીએ, લેટ્સ ડ્રિંક સોડા. ચાલો કોલ્ડ ડ્રિંક્સ પીએ, લેટ્સ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. ચાલો ચા પીએ, લેટ્સ ડ્રિંક ટી. રેડી? સિમ્પલ. મને ચા પીવા દે ને ભાઈ, કોઈ હળી કરતું હોય ચા પીતા હોય તો સિમ્પલ એમાં શું થશે? લેટ મી ડ્રિંક વોટર, આપણે ચા કીધું તું એટલે લેટ મી ડ્રિંક ટી. મને ચા શાંતિથી પી લેવા દે ને ભાઈ. મને પાણી પીવા દો, લેટ મી ડ્રિંક વોટર. મને કોલ્ડ ડ્રિંક્સ પીવા દો, લેટ મી ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. તેઓને પાણી પીવા દો, લેટ ધેમ ડ્રિંક વોટર. તેણીને પાણી પીવા દો, લેટ હર ડ્રિંક વોટર. પછી રાજને પાણી પીવા દો, લેટ રાજ ડ્રિંક વોટર. હંમેશા કોઈ સેન્ટેન્સ બનાવો છો એટલે તમારે વાક્ય રચનામાં જેને કોઈ કામ કરવા દેવું, જેને પાણી પીવા દેવાની આપણે રિક્વેસ્ટ કરવી છે એનું આ નામ અથવા તો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. માની લો કે આપણે એમ કેવું છે કે અમને પાણી પીવા દો, તો લેટ અસ ડ્રિંક વોટર. અને ચાલો આપણે કઈ કામ કરીએ તો એના માટેની વાક્ય રચના આપણને ખબર જ છે, લેટ્સ પ્લસ V1. ચાલો દોડીએ, લેટ્સ રન. ચાલો પીએ, લેટ્સ ડ્રિંક. ચાલો સોડા પીએ, લેટ્સ ડ્રિંક સોડા. જે કીધું. પછી તો કે હું દરરોજ પાણી પીઉં છું, હું દરરોજ 2 લીટર પાણી પીઉં છું. આઈ ડ્રિંક 2 liters વોટર એવરી ડે. હું દરરોજ ગરમ પાણી પીઉં છું. આઈ ડ્રિંક વોર્મ વોટર એવરી ડે. શું તમે દરરોજ પાણી પીવો છો? જોજો, હજી હું ડ્રિંક જ શબ્દ લઈને બેઠો છું. એક કાકરે 2 પક્ષી. ક્રિયાપદ યાદ રહેશે અને નવા વાક્યો તમે બને. શું તમે પાણી પી શકો? મારી પાછળ રિપીટ કરજો, મજા આવશે. શું તમે પાણી પીવો છો? તો ડુ યુ ડ્રિંક વોટર. શું તમે પાણી પીવો છો? એટલે સિમ્પલ વસ્તુ. તમે શું પીવો છો? તો શું થશે? વોટ ડુ યુ ડ્રિંક? શા માટે તમે ચા પીવો છો? તો વાય ડુ યુ ડ્રિંક ટી? શા માટે તમે ચા પીવો છો? અરે તમે કેટલી ચા પીવો છો? તો આપણને ખબર છે કે હાઉ મચ મૂકવાનું. હાઉ મચ ટી ડુ યુ ડ્રિંક? રેપિડ ફાયર સેન્ટેન્સીસ બોલવાના છે, ફટાફટી પ્રેક્ટિસ કરવાની. સાહેબ
પ્રશ્ન એ થાય, સાહેબ ધીમે ધીમે, સાહેબ કંઈક ઊભા તો રહ્યો, શ્વાસ તો લે, અરે નહીં, મતલબ રેપિડ ફાયર. જે લોકો ડેલી આપણા સેન્ટેન્સના વિડીયોઝ છે કે પછી આપણા ડેઈલી વિડીયોઝ ફોલો કરે છે, એ લોકો તો આમ ચપટી વગર જવાબ દેતા હશે. તમે પણ હમણાં જ જોડાણા છો કે હજી પણ તકલીફ પડે છે, તો આગળ આપણે 60 ડેઝની પ્રેક્ટિસ માટેની સિરીઝ પરફેક્ટલી કમ્પ્લીટલી તમને એક્સપ્લેન કરેલી છે. સાહેબ 1 by 1 એ સેશન જોઈ લેજો અને જે ટોપિકમાં તકલીફ પડતી ની ટોપિકને પરફેક્ટલી જોઈ લેવાનો. મારો એક જ નિયમ છે કે એક ટોપિકને પરફેક્ટ કરો પછી જ બીજા ટોપિકને પરફેક્ટ કરો. અત્યારે તો આ સમૂહમાં પ્રેક્ટિસ થઈ રહી છે, દરેક પ્રકારના ટોપિકની પ્રેક્ટિસ થઈ રહી છે. માની લો કે મારે એમ કેવું છે કે હું પાણી પી રહ્યો છું, અને હું થોડું ક્લીન કરી નાખું. માની લો કે મારે હું પાણી પી રહ્યો છું. સિમ્પલ એક વસ્તુ યાદ રાખજો સાહેબ, હું પાણી પી રહ્યો છું, સેન્ટેન્સ બનાવો. હું પાણી પી રહ્યો છું, મારી પાછળ તરત સેન્ટેન્સ તો બોલે રહ્યો છું, ક્રિયા કરી રહ્યો છું. આઈ એમ ડ્રિંકિંગ વોટર, આઈ એમ ડ્રિંકિંગ વોટર. હું પાણી પી રહ્યો હતો, આઈ વોઝ ડ્રિંકિંગ વોટર, આઈ વોઝ ડ્રિંકિંગ વોટર. હું પાણી પી રહ્યો હોઈશ, આઈ વિલ બી ડ્રિંકિંગ વોટર, આઈ વિલ બી ડ્રિંકિંગ વોટર. હજી આપણે એવું કેવું તે કદાચ પાણી પી રહ્યો હશે, તો સાહેબ જેમ વિલ બી છે ને એમ કરો, તે કદાચ પાણી પી રહ્યો હશે. He may be drinking water. He may be drinking water. કદાચ માટે may be નો ઉપયોગ કરવાનો છે. તો આ વસ્તુને તમારે પાછું પરફેક્ટલી ધ્યાન રાખવાનું. He may be working hard. He may be running. તે કદાચ દોડી રહ્યો હશે. તો આ રીતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હું દોડી રહ્યો નથી, સોરી હું પી રહ્યો નથી. આઈ એમ નોટ ડ્રિંકિંગ વોટર. હું પી રહ્યો નતો, આઈ વોઝ નોટ ડ્રિંકિંગ વોટર. હું પી રહ્યો નહીં હોય ભાઈ, હું નહીં પી રહ્યો હોય, આઈ વિલ નોટ બી ડ્રિંકિંગ વોટર. સિમ્પલ. શું તમે પાણી પી રહ્યા છો? શું તમે, આર યુ ડ્રિંકિંગ વોટર? આર યુ ડ્રિંકિંગ વોટર? શું તમે પાણી બોલજો ભાઈ, સ્પીડમાં બોલજો. પ્રેક્ટિસ પરફેક્ટ થવી જોઈએ. આવી ને આવી માની લ્યો કે આવું ને આવું સેન્ટેન્સ તમારે બોલવાનું થયું ને, ખાલી ક્રિયાપદ જ બદલાવાનું છે, બાકી તો કશું બદલાવાનું નથી. તો એટલી વસ્તુઓ તો ક્લિયર થાય કે ન થાય? અરે થાય. શું કામ ને ના થાય? થાય જ. ઓકે, શું તમે પાણી પી રહ્યા હતા? તો વર યુ ડ્રિંકિંગ વોટર? વર યુ ડ્રિંકિંગ વોટર? સિમ્પલ વસ્તુ છે. તમે શું પી રહ્યા છો? વોટ આર યુ ડ્રિંકિંગ? શા માટે તમે પી રહ્યા છો? વાય આર યુ ડ્રિંકિંગ વોટર? તમે શું પી રહ્યા હતા? શું પી રહ્યા હતા? તો વોટ વર યુ ડ્રિંકિંગ? તમે શા માટે કોલ્ડ ડ્રિંક્સ પી રહ્યા હતા? ભાઈ, તો વાય વર યુ ડ્રિંકિંગ કોલ્ડ ડ્રિંક્સ? તમે કઈ ચા પી રહ્યા હતા? કઈ ચા એટલે તરત ખબર પડવી જોઈએ. વિચ ટી? ભાઈ કઈ ચા? તો વિચ ટી વર યુ? જોજો કીધું કઈ ચા પી રહ્યા હતા. વર યુ ની સાથે ડ્રિંકિંગ આવશે. વર યુ ડ્રિંકિંગ? તમે કઈ ચા પી રહ્યા હતા? પણ સેન્ટેન્સ કોઈ દે એમ ન બનવું જોઈએ કે વિચ વર યુ ડ્રિંકિંગ ટી. ના હાલે એવી રીતના. વિચ ટી, વોઝ ટી, હાઉ મચ ટી, તો ખબર પડવી જોઈએ. પેલા 4 શબ્દો વિચ, વોઝ, હાઉ મેની, હાઉ મચ, આ 4 હોય ને, એ 4 ની ભેગા ઓલા ઓબ્જેક્ટ ક્યાં હોય ને એ ભેગા જ આવે. એ ખબર પડવી જોઈએ નહીં. આટલી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને ના જ પડે. હવે એક શબ્દ જોયું, હજી આના સિવાયના બીજા આપણે એવા ને એવા શબ્દો જોઈએ. માની લ્યો કે હવે લઈ લ્યો મેક. મેક લઈ લ્યો તો કે આપણે એમ કેવું મેક રંગોલી. સિમ્પલ, શરૂઆત ત્યાંથી જ કહેવાની. મેક અ રંગોલી. મેક અ રંગોલી. રંગોલી. ચલો રંગોળી બનાવો. મેક ટી ફોર મી. મારી માટે ચા બનાવો. ઓકે, મારા માટે કોફી બનાવો. મેક કોફી ફોર મી. સિમ્પલ વસ્તુ. મહેરબાની કરીને મારા માટે ચા બનાવો ને. પ્લીઝ મેક ટી ફોર મી. પ્લીઝ મેક ટી ફોર ધેમ. પ્લીઝ મેક ટી ફોર યોર ફાધર. પ્લીઝ મેક ટી ફોર યોર મધર. પ્લીઝ મેક ટી ફોર યોર ગ્રાન્ડ મધર. ફોર એટલે માટે, એમના માટે બનાવો. રેડી? પછી ચા ન બનાવો, રેવા દો, હું પીતો જ નથી. ચા ન બનાવો તો સેન્ટેન્સ કેવું થશે? ડોન્ટ મેક ટી. ડોન્ટ મેક ટી. કારણ કે હું ચા પીતો નથી તો પછી લગાડવાનું બીકોઝ આઈ
ડોન્ટ ડ્રિંક ટી બીકોઝ આઈ ડોન્ટ ડ્રિંક ટી. જોજો હવે અહીંયા મેક અને ડ્રિંક બે ભેગા થયા, પાછળનું ડ્રિંક ભેગા લેતું જવાનું, આગળના શબ્દોને પછી ભૂલી નહીં જવાનું. સમજી ગયા તમે? એટલે એને શબ્દોને સાથે સાથ ચલે તો જીતેંગે, એમ સાથે લેતું જવાનું. ઓકે, તો આ વસ્તુ પર ફોકસ કરજો. ઓકે, પછી તમે એમ કહી શકો કે હું ચા બનાવી શકું છું. આઈ કેન મેક ટી. ખબર છે કે કેન નો ઉપયોગ ક્યાં થાય? કોઈ કામ તમે કરી શકો છો તો કેન નો ઉપયોગ કરવાનો. રેડી? તે ચા બનાવી શકતો નથી, પરંતુ તે ચા બનાવી શકતો નથી. આઈ કેન મેક ટી બટ હી કાન્ટ મેક ટી. પરંતુ તે ચા બનાવી શકતો નથી. શું તમે ચા બનાવી શકો છો? શું તમે ચા બનાવી શકો છો? કેન યુ મેક ટી? શું તમે ચા બનાવી શકો છો? તમે શું બનાવી શકો છો? તો વોટ કેન યુ મેક? તમે શું બનાવી શકો છો? શા માટે તમે ચા બનાવી શકો છો? અથવા તો તમે કેવી રીતે ચા બનાવી શકો છો? હાઉ કેન યુ મેક ટી? તમે કેવી રીતે ચા બનાવી શકો છો? હે ભાઈ, તમારે ચા બનાવવી જોઈએ. કીધું ને, મહેમાન આવ્યા ને, તમારે ચા બનાવવી જોઈએ મતલબ કે યુ શુડ મેક ટી. તમારે ચા બનાવવી જોઈએ. ઓકે, કારણ કે મહેમાન આવ્યા છે, બીકોઝ ગેસ્ટ કમ્સ. બરોબર છે? આ રીતે તમે કહી શકો. ઓકે, તમારે ચા ન બનાવવી જોઈએ. યુ શુડ નોટ મેક ટી. તમારે ચા ન બનાવવી જોઈએ. શું તમારે ચા બનાવવી જોઈએ? શુડ યુ મેક ટી? હું ચા બનાવી શકતો હતો, પણ હવે ખરું નથી બનાવી શકતો. તો આઈ કુડ મેક ટી. હું ચા બનાવી શકતો હતો. સમજાય છે હું કહું છું? પ્રેક્ટિસ એવી કરો કે દરેક પ્રકારના સેન્ટેન્સ જે આપણે રોજે બોલવામાં આવે છે એ બધાની એક વાર તો નજર ઉપરથી નીકળી જ જવું જોઈએ. જ્યારે ત્યારે અને ઓફિશિયલી આપણે કોઈની સાથે વાતચીત કરવામાં થાય અને એવું જ સેન્ટેન્સ આપણા મગજમાં આવશે ને, એટલે ત્યારે તમારે વિચારવું નહીં પડે, ત્યારે ઓન ધ સ્પોટ તમારાથી બોલાઈ જશે, એટલે બોલાઈ જ જશે. તો આ પ્રમાણે દરેક પ્રકારના એક ક્રિયાપદ લ્યો, એની સાથે અહીંયાથી લઈ અને અહીંયા સુધીના તમામ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવી જ પડશે. ઓકે, આગળ હજી એક જોઈએ, પરંતુ એની પહેલા સાહેબ દરેક પ્રકારના જે ટોપિક છે એ દરેક પ્રકારના ટોપિક્સ એકદમ બેઝિક થી એડવાન્સ લેવલના ટોપિક્સ એકદમ ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે. એ છે આપણી આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, એટલે કે સ્પોકન ઇંગ્લિશની બુક. 5મા ધોરણથી લઈ અને કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી સરળતાથી ગુજરાતીમાંથી અંગ્રેજી શીખી શકે છે. ફક્ત પ્રાઇસ છે 349 રૂપિયા. કેટલી? 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. અત્યારે જ ઓર્ડર કરી દેજો, જેથી 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચી જાય. ઓકે, નાવ છે સેન્ડ. ઓકે, સેન્ડ. ઓકે, આપણે એમ કેવું હોય કે પ્લીઝ સેન્ડ મી મેસેજ, મહેરબાની કરીને મને એક મેસેજ મોકલો. ઓકે, પ્લીઝ તેઓને મેસેજ મોકલો. પ્લીઝ સેન્ડ અ મેસેજ ટુ હિમ. તેઓને મેસેજ મોકલો. મને મેસેજ મોકલ્યો નહીં, મને મેસેજ ન મોકલ્યો તો ન મોકલ્યો તો આઈ ડીડન્ટ, અથવા મને મેસેજ ન મોકલ્યો તો હી ડીડન્ટ સેન્ડ મી અ મેસેજ. બરોબર, મને એને મેસેજ ન મોકલ્યો. શું તમે મેસેજ મોકલી રહ્યા છો? શું તમે મેસેજ મોકલી રહ્યા છો? Are you sending a message? શું તમે મેસેજ મોકલી રહ્યા છો? ભાઈ, તમે મેસેજ મોકલી રહ્યા. તો આવા જેટલા પણ સેન્ટેન્સ બને, હું તમને પૈસા મોકલી રહ્યો છું ગૂગલ પે થી. હું તમને પૈસા મોકલી રહ્યો છું. I am sending money. તમે ક્યારે પૈસા મોકલશો? ક્યારે એટલે શું થશે? when will આવશે ભવિષ્ય છે, એટલે when will you send money? તમે ક્યારે પૈસા મોકલશો? when will you send money? તમે
કેટલા રૂપિયા મોકલશો, તો હાઉ મેની મની, કેટલું હું સોરી હાઉ મેની રૂપીઝ, હાઉ અથવા તો હાઉ મચ મની કહી દે, ચલો હાઉ મચ મની, હાઉ મચ મની, મની હોય તો મચ આવે અને રૂપીઝ હોય તો મેની આવશે, એટલે ધ્યાન રાખવાનું. હાઉ મચ મની વિલ યુ સેન્ડ, વિલ યુ સેન્ડ, તમે કેટલા મેસેજ સોરી મતલબ કે રૂપિયા મોકલશો. રેડી? તો કોઈ પણ વસ્તુ છે એ આ રીતે તમે આઈ કાન્ટ સેન્ડ, હું મોકલી શકતો નથી, હે સિમ્પલ વસ્તુ છે આઈ કાન્ટ સેન્ડ. સિમ્પલ જુઓ, હવે સિમ્પલ પહેલેથી છેલ્લે સુધીના સેન્ડ એના બધાય, હું મોકલું છું આઈ સેન્ડ, મેં મોકલ્યું આઈ સેન્ટ, હું મોકલીશ આઈ વિલ સેન્ડ. બોલજો સિમ્પલ, પછી જે ક્રિયાપદ હોય મૂકતા જાવ એટલે વાર્તા થઈ ગઈ પૂરી છે. હે શું છે? આઈ વિલ સેન્ડ, હું મોકલી રહ્યો છું, આઈ એમ સેન્ડિંગ. બોલજો ભાઈ, હું મોકલી રહ્યો હતો, આઈ વોઝ સેન્ડિંગ, હું મોકલી રહ્યો હતો, હું મોકલી રહ્યો હોઈશ, આઈ વિલ બી સેન્ડિંગ, આઈ વિલ બી સેન્ડિંગ. મેં મોકલી દીધું છે, આઈ હેવ સેન્ટ, મેં મોકલી દીધું હતું, આઈ હેડ સેન્ટ. ઓકે, મેં મોકલી દીધું હશે, આઈ વિલ હેવ સેન્ટ. બોલજો સાથે સાથે, બોલે કા બોર વેચાય. રેડી? હું સવારનો મેસેજ મોકલી રહ્યો છું, આઈ હેવ બીન સેન્ડિંગ, આઈ હેવ બીન સેન્ડિંગ મેસેજ સિન્સ મોર્નિંગ. ઓકે, હું સવારનો મેસેજ મોકલી રહ્યો હતો, આઈ હેડ બીન સેન્ડિંગ અ મેસેજ સિન્સ મોર્નિંગ. હું સવારનો મેસેજ મોકલી રહ્યો હોઈશ, આઈ વિલ હેવ બીન સેન્ડિંગ મેસેજ સિન્સ મોર્નિંગ. ઓકે, પછી એના ક્વેશ્ચન બનાવો. સિમ્પલ વસ્તુ છે, હું મોકલતો નથી, આઈ ડોન્ટ સેન્ડ, મેં ન મોકલ્યું, આઈ ડીડન્ટ સેન્ડ, હું નહીં મોકલું, આઈ વિલ નોટ સેન્ડ, હું મોકલી રહ્યો નથી, આઈ એમ નોટ સેન્ડિંગ, હું મોકલી રહ્યો ન હતો, આઈ વોઝ નોટ સેન્ડિંગ, હું મોકલી રહ્યો નહીં હોય, આઈ વિલ નોટ બી સેન્ડિંગ, મેં મોકલી દીધું નથી, આઈ હેવ નોટ સેન્ડ, મેં મોકલી દીધું ન હતું, આઈ હેડ નોટ સેન્ડ. સિમ્પલ છે ને? એવી જ રીતે પ્રશ્નાર્થ બનાવો. ડુ યુ સેન્ડ? શું તમે મોકલો છો? ડીડ યુ સેન્ડ? શું તમે મોકલ્યું? વિલ યુ સેન્ડ? શું તમે મોકલશો? તો સેન્ટેન્સ રિપીટેડલી થવું જોઈએ, તો ભાઈ તો ખબર પડશે ને. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે વોન્ટ, વોન્ટના પણ સેન્ટેન્સ આપણને બે ખબર છે. એક તો વોન્ટ એટલે જોઈએ થાય, એ ભાઈ, એક તો વોન્ટ એટલે જોઈએ થાય, અને એક તો વોન્ટ ટુ એટલે કોઈ ઈચ્છા દર્શાવી થાય. આપણને ખબર છે કે ભાઈ મારે 10 રૂપિયા જોઈએ છે, તો આઈ વોન્ટ 10 રૂપીઝ. મારે તમારી ઘડિયાળ જોઈએ છે, તો આઈ વોન્ટ યોર વોચ, આઈ વોન્ટ યોર વોચ. સિમ્પલ છે. હે મારે પાણી પીવું છે, જો ઈચ્છા થઈ ગઈ, તો સિમ્પલ વસ્તુ છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું છે, આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું નથી, તો સિમ્પલ વસ્તુ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવું નથી. ઓકે, શું તમારે પાણી પીવું છે? ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર? ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર? ડ્રિંક વોટર. શું તમારે પાણી પીવું છે? તો વોન્ટ નો ઉપયોગ ખાસ બે રીતે થાય. અચ્છા, મારે તમારી ઘડિયાળ જોતી નથી, તો તમે કહી શકો, આઈ ડોન્ટ વોન્ટ યોર વોચ, વોન્ટ યોર વોચ. મારે તમારી ઘડિયાળ જોઈ. શું તમારે મારી ઘડિયાળ જોઈ છે? ડુ યુ વોન્ટ માય વોચ? ડુ યુ વોન્ટ માય વોચ? શું તમારે મારી ઘડિયાળ જોઈએ છે? હે ભાઈ, તમારે મારી ઘડિયાળ જોઈએ છે. તો આ રીતે તમે કહી શકો. તો જેટલા પણ સેન્ટેન્સીસ બનાવશો એટલા ઓછા સેન્ટેન્સીસ છે. રેડી? તો આ રીતે ડેફિનેટલી તમારે પ્રેક્ટિસ કરવી પડશે. હવે લર્ન. શું તમે અંગ્રેજી શીખો છો? બધા ક્વેશ્ચન બનાવીએ. શું તમે અંગ્રેજી શીખો છો? ડુ યુ લર્ન? ડુ યુ લર્ન? એ ભાઈ, શું તમે અંગ્રેજી શીખો? હા, હું અંગ્રેજી શીખું છું. યસ, આઈ લર્ન ઇંગ્લિશ. હા, હું અંગ્રેજી શીખું છું. ના પાડી તો નો, આઈ ડોન્ટ લર્ન ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખ્યા? ડીડ યુ લર્ન ઇંગ્લિશ? ડીડ યુ લર્ન ઇંગ્લિશ? અચ્છા, તો યસ આઈ લર્ન્ટ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખ્યો. વિલ યુ લર્ન ઇંગ્લિશ? વિલ યુ લર્ન ઇંગ્લિશ? ક્રિયાપદમાં જોઈ લેજો સ્પેલિંગમાં, કારણ કે ડોક્ટરની ભાષા છે ને, શબ્દો ઉપર જાજો, અક્ષર ઉપર નહીં જતા. રેડી? એટલે વિલ યુ લર્ન ઇંગ્લિશ? યસ, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. ઓકે, સિમ્પલ. તમે શું શીખી રહ્યા છો? તો વોટ આર યુ લર્નિંગ? વોટ આર યુ લર્નિંગ?
તો હું અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. વોટ વર યુ લર્નિંગ? ખાલી વર મૂકી દો. તમે શું શીખી રહ્યા હતા? તો આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ. તમે શું શીખી રહ્યા હશો? આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ. શું તમે અંગ્રેજી શીખી શકો છો? કેન યુ લર્ન ઇંગ્લિશ? શું તમારે અંગ્રેજી શીખવું જોઈએ? શુડ યુ લર્ન ઇંગ્લિશ? તો સિમ્પલ સેન્ટેન્સ બનાવો, મોટા મોટા સેન્ટેન્સ બનાવો. આઈ લર્ન ઇંગ્લિશ બીકોઝ આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે, સિમ્પલ મોટા મોટા સેન્ટેન્સ બનાવતા રહ્યો, અને જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી પ્રેક્ટિસ તમારા માટે તો ઓછી છે. કોઈ પણ ક્રિયાપદો લ્યો, લિસ્ટ તમારી પાસે નથી તો વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં ફ્રી મટીરિયલમાં આપણે આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ લેશો. આ એપ્લિકેશનનું નામ અને આ કોર્સ, ત્રણમાંથી કોઈ પણ કોર્સિસ જે છે એ તમને ખૂબ જ હેલ્પફુલ થવાના છે. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ કોર્સ પરચેસ કરી અને પરફેક્ટ અંગ્રેજી શીખી રહ્યા છે. 1199 રૂપિયા પ્રાઇસ છે એક કોર્સની, કે જેમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આપવામાં આવે છે અને એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવાડવામાં ત્યાં આવે છે. અને બધું સ્ટેપ બાય સ્ટેપ રેકોર્ડેડ કોર્સ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, બધી વસ્તુઓ ત્યાં આપવામાં આવે છે. એક છે 999 રૂપિયાનો કોર્સ, કે જેમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર આવે છે, અને એક 749 રૂપિયા, કે જેમાં તમામ રેકોર્ડેડ કોર્સ છે જે તમને યુટ્યુબ પર ક્યાંય નહીં મળે, ઓનલી અને ઓનલી આપણી એપ્લિકેશન પર મળવાના છે. આ નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કીટ એ પણ તમારા માટે છે, કે એક્સ્ટ્રા પ્રેક્ટિસ અને એક્સ્ટ્રા વોકેબ્યુલરી, 3000 થી વધારે શબ્દો આમાં આપ્યા. રેડી? તો એ તમે બધી વસ્તુની તમે ટોટલ કરો તો 417 થાય, બટ 299 રૂપિયામાં જ તમને આ તમામ વસ્તુ અત્યારે મળી જશે. નંબર ઉપર કોલ મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. એક વોટ્સઅપ ચેનલમાં આપણે ફ્રીમાં જોડાઈ જજો, કારણ કે ત્યાં કોઈ ચાર્જ નથી, બટ તમને દરેક લેક્ચરની શું કહેવાય કે નોટિફિકેશન, ક્યારે કયો લેક્ચર છે એ, સાથે સાથે ઘણી બધી વસ્તુઓ જે છે એ ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ શકો છો. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ તેમજ વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુ ઉપર તમને ફોલો કરી દેજો, કારણ કે અહીંયા પણ રીલ્સ મૂકીને તમને પરફેક્ટલી અંગ્રેજી શીખવાડવામાં આવી રહ્યું છે. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ તમારે જરા કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય, અને કમેન્ટ સેક્શનમાં દિલડું મૂકવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો. બાય.